હાલો, મારું નામ મયુર વાછાણી છે અને હું સુરતથી છું. મારે આ ચૈત્ર નવરાત્રિના ઉપવાસ જે કેવું છે, જે મને ડૉક્ટર ભરતભાઈ સોલંકીએ ઉપવાસ કરવાનું કીધું હતું તેના વિશે મેં 9 દિવસ ઉપવાસ કર્યો હતો. ખાલી એક જ ફ્રૂટ ઉપર, એ પણ દ્રાક્ષ ઉપર. બપોરે અને સાંજે ખાલી 2 ટાઈમ દ્રાક્ષ જ ખાવાની, બીજું કંઈ નહીં. સ્ટાર્ટિંગના 1-2 દિવસ થયું કે પેટમાં બળતરા થાય છે, ભૂખ લાગે છે, પણ ડૉક્ટર ભરતભાઈ સોલંકીએ કહેવા પ્રમાણે જે મેં ઉપવાસ કર્યો હતો, મને કીધું હતું એવું લાગે તો લીંબુ પાણી પી લેવાનું મધ નાખીને, તે પણ કરતો હતો. ત્યારબાદ મને બાકીના દિવસ એવું કંઈ નહોતું લાગ્યું, ભૂખ લાગી છે કે કંઈ થાય છે. તો એમ કરીને મેં 9 દિવસ ઉપવાસ કર્યા અને સવારે અને સાંજે 2 ટાઈમ એનીમાં પણ લેવાનું કીધું. તો સવારે અને સાંજ 2 ટાઈમ એનીમાં પણ લેતો હતો. એમ કરીને મેં 9 દિવસ ઉપવાસના કર્યા અને ત્યારબાદ જે મને ચોરિયાસીસના હતો એમાં મને સારો એવો તફાવત જોવા મળ્યો. જે મને ફૂટલીઓ હતી બધી બેસી ગઈ અને જે ખંજોર આવતી હતી એ બધું સારું એવું ક્લિયર થઈ ગયું. તો મને જે ચોરિયાસીમાં હતો એમાં ઘણો ફરક દેખાયો. મેં ખાલી 9 દિવસ ઉપવાસ કરી, એમાં કોઈ પણ દવા નહીં ને કંઈ નહીં, ખાલી ઉપવાસથી જ મને આટલું બધું સારું થઈ ગયું. તો થેન્ક યુ સો મચ ભરતભાઈ સોલંકી કે મને તમે ઉપવાસ કરવાની ગાઈડલાઈન આપી અને મેં જે ઉપવાસ કર્યો એનાથી મને સારો એવો તફાવત થઈ ગયો છે. થેન્ક યુ સો મચ ભરતભાઈ સોલંકી.